યાદ તો તે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહેતવાણી દયાળી જ માતો મહાહેતવાણી દયાળી જ માતો મહાહેતવાણી દયાળી જ માતો. મારી સાથે હળવેકથી આંખો ખોલી મોટેથી બોલજો. મા બાપ તમે ખૂબ જીવો, મા બાપ તમે ખૂબ જીવો. તમારી બાજુમાં ઊભા છે ને એની જ મને નથી ખબર, પણ આ સાસુ વહુ દેરાણી જેઠાણી જેટલા સંબંધો ઊભા છે ને એને મારે પૂછવું, એક વખત છેલ્લી વખત તમારા પાત્રને તમે ભેટા છો ક્યારે? વહુ બેટા ક્યારે ભેટા છો? આ હસવાનો સમય નથી. જેથી જીવનમાં દુઃખ આવે ને અને તેથી આ સાસુબા માથા ઉપર હાથ મૂકીને એવું કહે કે બેટા ચૂપ થઈ જા, હજી આ ખોભો છે કે જ્યાં તું માથું મૂકીને રડી શકે છે. અને એ ભેટવું ને જીવનનું શ્રેષ્ઠ ભેટવું. હજી એ કદાચ સાસુબા છે કડવું વેણ બોલશે ને તો બોલાઈ જશે ને, ન કહેવાનું બોલાઈ જશે, પછી પસ્તાવો થશે. પણ એક વખત તમે એને ભેટતા હશો ને તો એ જે માને છોડીને તમે આવ્યા છો ને એ માં અત્યારે તમને અહીંયા દેખાતી હશે. એક વખત મારે દીકરીને કહેવું છે, બેટા પપ્પાને ક્યારે ભેટા છો? બહુ નાના હતા, આવડા ઢીંગલી હતા ત્યારે. તમે ઈચ્છો છો કે પપ્પાની સાથે તમે ભેટો? હે આજે એક વખત ભેટી લો એટલા માટે કે 18-20 વર્ષની ઉંમર